હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જી મેડમ સાઈનાથ તાશીષ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય સંસ્કૃત અને ધોરણ 9 બરાબર, એની અંદર આપણે જે 17મું ચેપ્ટર છે આચાર્ય ચરકઃ, એનું આપણે આજે પાર્ટ 2 ની વાત કરવાની છે. પાર્ટ 1 ની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ, બરાબર, કે ભાઈ એ કોણ હતા અને એણે શેનો પાયો નાખ્યો હતો એ બધું જોયું. એમાં કેટલા પ્રકરણો હતા, કેટલી ઔષધિની વાત કરવામાં આવી હતી. હવે એનું જે આયુર્વેદ સાહિત્ય છે એ કેવું છે, બરાબર, એની અંદર શું વાત કરવામાં આવી છે એની આજે આપણે વાત કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ જે ભાગ 2 છે એની અંદર આપણે જોશું. તો આગળ તમને બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે શરૂઆત કરીએ. અહીંયાથી આપણે બાકી હતું, બરાબર. હવે આની અંદર શું કે વિદ્યાર્થી મિત્રો, નિખિલમપી એટલે કે નિખિલ એટલે આખું અને અપી એટલે કે પણ આખું આયુર્વેદ સાહિત્યમ એટલે કે આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય એટલે કે આચાર્ય ચરકસ્ય એટલે કે ચરકનું ઉષ્ટિસમ અસ્તિ, બરાબર, એટલે કે એઠું વાપર્યા એટલે કે બચી ગયેલું. શું કે આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું વાપર્યા પછીનું બચી ગયેલું છે. એટલે કે બધી ક્યાંય પણ આવું જે આયુર્વેદ સાહિત્ય ક્યાંય મળતું નથી, બરાબર. આપણે અહીંયા છે ને થાળી આપણે જમતા હોય તો થાળીની અંદર જે એઠું રહે એવી રીતે આખું આયુર્વેદ સાહિત્ય છે એની અંદર જે આચાર્ય ચરકનું એઠું વાપર્યા પછીનું જે બચી ગયેલું છે, બરાબર, કે કારણ એણે એટલે બધી ઔષધિનું સંશોધન કરેલું. અથ એટલે કે હવે, ચો એટલે કે અને, આયુર્વેદ શાસ્ત્રીયમ એટલે કે આયુર્વેદ શાસ્ત્રનું, યત એટલે કે જે, અને જ્ઞાનમ એટલે કે જ્ઞાન, સરક સંહિતાના એટલે કે શરક સંહિતામાં છે, તો વર્તત એટલે કે છે, તદેવ એટલે કે તે જ, બરાબર, સર્વત્ર એટલે કે બધે, અને વર્તત એટલે કે છે તે બધે જ છે, બરાબર, કે જે આયુર્વેદ શાસ્ત્રીનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે, બરાબર. હવે સમજાવે કે ચરક સંહિતાયામ યત નાસ્તિ તત્ર કુત્રાપી ન વર્તતે, એટલે કે આપણને સમજાવે કે ખરેખર એમ કે જે ચરક સંહિતાની અંદર નથી, બરાબર. ચરક સંહિતા એટલે કે ચરક સંહિતા, યત એટલે કે જે, નાસ્તિ એટલે કે નથી, અને તત એટલે કે તે, અને કુત્રાપી એટલે કે ક્યાંય પણ ન વર્તતે એટલે કે ક્યાંય પણ નથી, બીજે ક્યાંય જોવા ન મળે. જે તમને ચરક સંહિતાની અંદર જોવા મળે એ બીજે ક્યાંય જોવા મળશે નહીં, બરાબર. એટલું એણે સરસ મજાનો ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. હવે અહીંયા કેટલાક આચાર્ય ચરક છે એ આપણને ઉપદેશ આપે છે. હવે એના ઉપદેશ ક્યાં છે, બરાબર. તો પેલા આપણે ઉપદેશ ભણીએ પેલા આપણે ઉપરનું જે અનુવાદ કરી લઈએ. તો કે ભાઈ અહીંયા શું કહીએ અનુવાદમાં, તો કે આખું આયુર્વેદ સાહિત્ય છે આચાર્ય ચરકનું જે એઠું છે બચી ગયેલું છે તે છે, અને વળી આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન સરક સંહિતામાં છે તે બધે છે, અને જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય નથી, બરાબર. હવે એના ઉપદેશ છે કે એક ઉપદેશ આપેલો છે એ ભણીએ આપણે. અસ્ય કેચન ઉપદેશા સ્મર્તવર્યા સંતિ, અસ્ય એટલે કે એમના, અને કેશન એટલે કે કેટલાક, ઉપદેશા એટલે કે ઉપદેશો, અને સ્મૃતવર્યા એટલે કે યાદ રાખવા, અને સંતિ એટલે કે છે યાદ રાખવા જેવા છે. એના ઉપદેશ છે યાદ રાખવા જેવા છે. તથ્યથા એટલે કે તે પ્રમાણે, બરાબર. મનુષ્ય એટલે કે મનુષ્ય, માણસ, બરાબર. પછી કેન પ્રકરણ એટલે કે કઈ રીતે, રોગરહિત, બરાબર, કે માણસ છે એ રોગરહિત, રોગ વગરનો, ભવિતુમ એટલે કે થઈ શકે, અહર્તી દીદી, બરાબર. એટલે કે શું કીધું કે અહીં આ વિષયમાં, બરાબર, અહીં તે વિષયે ઉપદેશિતી આચાર્ય એટલે કે આ વિષયમાં ઉપદેશતી એટલે કે ઉપદેશ અને આપે છે. કોણ આપે છે ઉપદેશ? આચાર્ય. એક સરસ મજાનો ઉપદેશ આપે છે કે તેના કેટલાક ઉપદેશો છે, બરાબર. એમાંના કેટલાક ઉપદેશો છે યાદ રાખવા જેવા છે, તેમજ મનુષ્ય છે એ કઈ રીતે રોગરહિત થઈ શકે એના એ વિષયમાં જે આચાર્ય ચરક છે એ ઉપદેશ આપે છે. હવે એક શ્લોક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. શ્લોકની અંદર શું કહે, બરાબર, તો કે શ્લોકની અંદર કહે કે નરો હિતારા વિહાર સેવી સમ્યક્ષકારી વિષયશક્ત
દાતા સમયે સત્યપરઃ ક્ષમાવાચના આત્મનો સેવી ભવત્ય રોગી. બરાબર. તો અહીંયા આપણને સમજાવે છે કે નરો એટલે કે કોની વાત કરવામાં આવે? માણસ. બરાબર. માણસ છે કઈ રીતે રોગરહિત? તો કે ભાઈ જે માણસ હિતાકારી આહાર વિહાર સેવન, જે માણસ હિતકાર, જે હિતને ધ્યાનમાં રાખીને, બરાબર, જે હિતકાર આહાર અને વિહારનું આચરણ કરે છે. બરાબર. નરો એટલે કે મનુષ્ય, હિતા આહાર એટલે કે જે હિતકાર આહાર, જે સારું ભોજન છે એનું, અને વિહારનું આચરણ કરે છે. ક્ષમ્યક્ષકારી એટલે કે જે સેવન કરે છે તે, વિષય શક્ત એટલે કે સમજી વિચારીને જે વર્તન કરે છે તે, બરાબર, જે વિષયોમાં આસક્ત છે તે, કે કોઈ પણ જે લઈ લેવું એવી રીતે વાત નથી થતી. બરાબર. દાતા એટલે કે શું થાય? તો કે ભાઈ દાન કરનાર. બરાબર. સૌ એટલે કે સમહ એટલે કે બધા પ્રત્યે, સમત્વ, સત્યપર એટલે કે સમત્વની બધા સાથે સરખી ભાવના રાખનાર, ક્ષમાવાચના આત્મનું સેવી એટલે કે જે સત્ય, જે ક્ષમાશીલ, બધાને માફ કરનાર અને આપ્તજનોની સેવા કરનાર, અને જે માણસ છે ભવત્ય રોગી એટલે કે માણસ નિરોગી થાય છે. બરાબર. શું સમજાવે છે? કે અહીંયા આપણે સમજાવે છે કે જે માણસ હિતકાર ભોજન કરે છે, જે હિતકાર આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તન કરનાર, વિષય વાચનામાં આસક્ત, દાતા, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ શું રહે છે? તો કે ભાઈ નિરોગી રહે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક એનો અર્થ, ઉપરનો શ્લોક છે એનો સમજાવવા માંગે છે. બરાબર. અર્થ યહ નર હિતસ્ય આહારસ્ય વિહારસ્ય સેવનમ કરોતિ સર્વકાય સમીક્ષ્ય કરોતિ વિષયેષુ નિરાશાત્મકતા ન ભવતી યહ દાનમ કરોતિ. બરાબર. શું કહી સમજાવે? અર્થાત એટલે કે અર્થાત, યહ એટલે કે જે, નર એટલે કે મનુષ્ય, હિતસ્ય એટલે કે હિતકારી, અને આહારસ્ય એટલે કે આહાર, વિહારસ્ય એટલે કે વિહારનું, ચ એટલે કે અને સેવનમ કરોતિ એટલે કે સેવન કરે છે. શું કહે? કે જે મનુષ્ય આહાર, જે હિતકાર આહારનું અને વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય એટલે કે શું કહે? બધા કાર્ય. પછી ક્ષમિક્ષ્ય એટલે કે સમજી વિચારીને, અને કરોતિ એટલે કે કરે છે. વિષય શું એટલે કે વિષયોમાં. બરાબર. જે નિરાસક્ત એટલે કે શું થાય? કે એકદમ અનાસક્ત, ન ભવતી. બરાબર. અને જે રહે છે, યહ દાનમ કરોતિ, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ એટલે કે વ્યવહારમાં સમત્વ એટલે કે સાચી ભાવના રાખનાર, અને ક્ષમાભાવ એટલે કે જે ક્ષમાભાવ આચરે છે. આપ્તજનોના સેવા કરોતિ એટલે શું થાય? આપ્તજનોની, વડીલોની જે સેવા કરે છે તે, તાદૃશ એટલે કે શું થાય? તેવો. બરાબર. નર એટલે કે માનુષ્ય, અને આરોગી એટલે કે રોગરહિત, જે અર્થાત સ્વસ્થ ભવતી એટલે કે સ્વસ્થ રહે છે. બરાબર. અહીંયા આપણે સરસ મજાનું સમજાવી છે વિદ્યાર્થી કે જે અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું, બરાબર, જે સેવન કરે છે, પછી એ કીધું કે બધા કાર્ય સમજી વિચારીને કરે છે. બરાબર. પછી વિષયોમાં શું કરે છે? તો કે ભાઈ વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. તે પછી શું કરે? જે વ્યક્તિ દાન કરે છે અને વ્યવહારમાં જે સાચી ભાવના રાખે છે, અને ક્ષમાભાવ એટલે કે માફ કરી દે છે, ક્ષમાભાવ આચરે છે, અને આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ છે એ એટલે રોગરહિત અથવા સ્વસ્થ રહે છે. બરાબર. નિરોગી રહે છે. કે જે માણસ સારું ભોજન, એમ કે હિતકારી સારું ભોજન કરે છે, બધાને એમ કે બધા પ્રત્યે જે સારી ભાવના રાખે છે, દરેક વિષયમાં આસક્ત રહે છે, જે વ્યક્તિ દાન કરે છે, જે વ્યક્તિ બધાને માફ કરી દે છે, અને વડીલોની જે આપ્તજનોની સેવા કરે છે, એ માણસ નિરોગી રહે છે. બરાબર. હવે આગળ શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કિમ એટલે કે શું? ઔષધમ વિના એટલે કે ઔષધ વગર, સમ્યકમ એટલે કે સારી રીતે, વ્યવહારને આપી એટલે કે વ્યવહાર વડે, જનઃ એટલે કે માણસ, રોગરહિત એટલે કે રોગરહિત થઈ શકે, ભવિતું મહર્તિથી. બરાબર.
એટલે કે જે માણસ છે અહીંયા વાત કહે કે શું ઔષધ વિના સારી રીતે વ્યવહારમાં પણ માણસ છે એ રોગરહિત થઈ શકે? તસ્યેદ ઉત્તરમ એટલે કે શું થાય તો કે ભાઈ તેનો આ ઉત્તર છે. એ માણસ છે એ બરાબર ઔષધ વિના એટલે કે દવા વગર જે વ્યવહારમાં છે પોતાના વ્યવહારની અંદર રોગરહિત કઈ રીતે થઈ શકે એનો પ્રશ્ન અહીંયા છે. બરાબર શું કે અહીંયા યદા એટલે કે જ્યારે, રોગ એટલે કે રોગ, શરીર એટલે કે શરીરમાં, પ્રવિષ્ટો એટલે કે પ્રવિષ્ટો ભવતી એટલે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે, તદા એટલે કે ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતી. બરાબર માણસ ક્યારે એને ઔષધની જરૂર પડે છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની આવશ્યકતા ભવતી એટલે કે ઔષધની જરૂરિયાત હોય છે. બરાબર પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ્ય એવં ન સ્યાતઃ એતદત્ય માનવેન સમ્યક વ્યવહાર કરણીય. શું કહે સમજાવે એમ કે જ્યારે એમ કે માણસને જ્યારે એના શરીરમાં રોગ પ્રવેશ કરે ને ત્યારે દવાની જરૂર પડે છે. બરાબર પરંતુ શું કરવું જોઈએ આપણા શરીરમાં રોગ ન પ્રવેશે માટે? બરાબર પરંતુ શરીરે એટલે કે શું થાય શરીરમાં રોગસ્ય એટલે કે રોગનો પ્રવેશમ બરાબર એટલે કે ન પ્રવેશ શરીરમાં રોગનો પ્રવેશ ન થાય એવમ ન સ્યાત એટલે કે ન થાય. અહીંયા શું કીધું એ તદર્થ એ માટે માનવે એટલે કે મનુષ્યએ બરાબર સમ્યક એટલે કે સારો અને વ્યવહાર કરણીય એટલે કે વ્યવહાર કરવો જોઈએ. બરાબર શરીરમાં માણસે રોગ ન પ્રવેશે એના માટે શું કરવું જોઈએ કે જ્યારે માણસ ક્યારે દવાની જરૂર પડે તો દવાની જરૂર ત્યારે પડે જ્યારે માણસ એના શરીરમાં રોગ થાય ત્યારે. બરાબર પરંતુ જો માણસને રોગરહિત ન થવું હોય તો શું કરવું જોઈએ તો એ કે એને મનુષ્યએ સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. બરાબર તો સારી રીતે વ્યવહાર કરે તો માણસ ક્યારેય રોગરહિત થાય નહીં. બરાબર પછી શું કે વ્યવહારેષ્યપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવિત્યયશ ચરક આચાર્ય ઉપદેશ એટલે કે વ્યવહારેષ્ય આપી એટલે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય એટલે કે સ્વાસ્થ્યમાં પ્રભાવો એટલે શું થાય પ્રભાવ અને ભવિત્યયશ એટલે કે પડે છે. બરાબર આપણો જેવો વ્યવહાર હોય આપણે જે ક્રોધ હોય આપણે ક્રોધ આવતો હોય તો આપણા મગજ ઉપર અસર થાય છે, આપણે એમ કે શરીર પર અસર થાય છે. એટલે અહીંયા શું કહે કે વ્યવહારમાં પણ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર શું પડે છે પ્રભાવ પડે છે. બરાબર ચરક આચાર્ય સહ ઉપદેશ આ કોનો ઉપદેશ છે એવો આ ચરક આચાર્ય સહિતનો જે ઉપદેશ છે. બરાબર અહીંયા આપણે સમજાવે છે કે અહીં એક પ્રશ્ન છે કે શું માણસ છે દવા વિના કઈ રીતે વ્યવહારની અંદર બરાબર કે ભાઈ એક પ્રશ્ન છે કે શું ઔષધ વગર દવા વગર સારી રીતે માણસ વ્યવહારમાં રોગરહિત થઈ શકે છે? બરાબર એક પ્રશ્ન છે કે શું ઔષધ વગર એટલે દવા વગર સારી રીતે વ્યવહાર વડે માણસ છે સારો વ્યવહાર કરે તો શું રોગરહિત થઈ શકે? તો એનો પ્રશ્ન એનો ઉત્તર છે કે જ્યારે માણસના શરીરમાં રોગ પ્રવેશે ત્યારે એને દવાની જરૂર પડે છે, ઔષધની જરૂરિયાત હોય છે. પણ જો શરીરમાં રોગ પ્રવેશવા ન દેવો હોય, રોગનો પ્રવેશ જ ન થાય બરાબર ત્યારે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ અને વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આવું આચાર્ય ચરક આપણને ઉપદેશ આપે છે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સરસ મજાનું આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર ચેપ્ટરની અંદર સરસ મજાની વાત કરવામાં આવી તમને કે ભાઈ જે આચાર્ય ચરક હતા એ ખૂબ ઔષધ વિજ્ઞાનના જે એને પાયો નાખ્યો હતો. 120 અધ્યાય હતા, 12,000 શ્લોક હતા એની અંદર અને જે 2,000 ઔષધિની વાત કરવામાં આવી હતી. અને જે આવું જે એનું જે ઔષધ વિજ્ઞાનનો જે પાયો નાખ્યો હતો બરાબર એની જે પુસ્તક છે એનું જે ગ્રંથ છે ચરક સંહિતા જે એવું ક્યાંય પણ તમને જોવા મળશે નહીં. તો સરસ મજાની વાત અહીંયા કરવામાં આવી છે. બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણે વિડીયોને પૂરો કરીએ. થેન્ક યુ સો મચ.